ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનોને નજીકમાં આવેલી જીઆઈડીસીની કંપનીઓમાં રોજગારી આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગામના આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં યુવાનોએ કલેક્ટરને આવેદન આપી સ્થાનિકોને નોકરીમાં પ્રાધાન્યતા આપવા ઉગ્ર રજૂઆત કરી હતી. સરનાર ગામના શિક્ષિત યુવાનોને નજીકમાં આવેલી જીઆઈડીસીની કંપનીઓમાં રોજગારી આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરનાર ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે જ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં આવેલી છે. આ ઔદ્યોગિક વસાહતોમાં અનેક મોટી કંપનીઓ કાર્યરત હોવા છતાં સરનાર ગામના શિક્ષિત અને યોગ્યતા ધરાવતા સ્થાનિક યુવાનોને નોકરી આપવામાં આવતી નથી. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કંપની સંચાલકો સ્થાનિક યુવાનોની ઉપેક્ષા કરીને બહારથી આવતા લોકોને નોકરીમાં ગોઠવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક શિક્ષિત યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. કંપનીઓ દ્વારા સ્થાનિક ભૂમિપુત્રોને અન્યાય બંધ કરી ત્વરિત ધોરણે રોજગારી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં સ્થાનિક યુવાનોની આ વાજબી માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મારું નામ મોહમ્મદ સમીર સબ્બીર પટેલ છે. હું સરનાર ગામનો રહેવાસી છું. MBA વિથ HR કર્યું છે. હું ખુદ ડિસેબલ પર્સન છું. આજે મને મારા ફાધર રાતને દિવસ મહેનત કરી મને સ્ટડી કરાવેલ છે. આજે મને રોજગારી નથી મળતી. એનું કારણ શું છે? મને કારણ આપો કે ભાઈ અમને લેવાનું કારણ નથી. અમને શું પ્રોબ્લેમ એ છે તો ભાઈ અમને નોકરી મળવી જોઈએ. અમારી ખાલી એક જ માંગ છે. મારું નામ પટેલ અશફાક ઇલિયાસ છે. હું સરનાર ગામનો રહેવાસી છું. અમારા ગામથી લગભગ 800થી 1 કિલોમીટર સમથિંગના એરિયાના અંદર મહાકાઈ જીઆઈડીસી અથવા વિલાયત ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, સાયકા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ આટલી બધી કંપનીઓ આવેલી હોવા છતાં જેના અંદર નામચીન કંપનીઓ જેવી કે આદિત્ય બિરલા ગ્રાસિમના 3 પ્લાન્ટ, ઇપોક્સી ડિવિઝન, સેલ્યુલોઝિક ડિવિઝન, કેમિકલ ડિવિઝન, સામે ઝુબિલિયન પ્લાન્ટ, ત્યાર પછી નાના મોટા એવા ઘણા પ્લાન્ટ હોવા છતાં પણ અમારા ગામના નવયુવાનો પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, ટેકનિકલ ડિગ્રીઝ હોવા છતાં, આઈટીઆઈ કરેલા હોવા છતાં અને અમારી પાસે MBA છોકરાઓ હોવા છતાં પણ જો અમને રોજગાર ના મળતો હોય તો અમારે આ જીઆઈડીસી આટલે મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું કામ શું છે? જેનું ટોટલ પોલ્યુશન અમારી આસપાસના અમારા ગામડાઓ વેચતા હોય છતાં પણ જો અમને રોજગાર ના મળે તો અમારે કોનો દરવાજો ખખડાવો? એના માટે આજે અમે લોકો ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવેલા છે અને અમારી માંગણી છે સરકારશ્રી પાસે પણ, અમારા તાલુકાના ધારાસભ્યશ્રી પાસે પણ, દરેક જે લોકો એવા લોકો છે કે જે આ કંપનીને સામે પડકાર લઈ શકે છે એ લોકોને દરેકને અમારી માંગણી છે કે આ યુવાધનની જિંદગી ખરાબ ના કરો. આ યુવાધનને આજે તમે રોજગાર નહીં અપાવો. આટલી મોટી મહાકાય ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં ગુજરાતની જમીન પર, અમારી જમીન પર ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં પણ જો વિદેશ બહારથી લોકો આવીને કામ કરતા હોય તો આ યુવાનો ક્યાં જશે? આ યુવાનોને અમારે બહાર જ મોકલવાના છે? આ યુવાનોને રોજગાર અપાવો ને આ યુવાનોને કોઈ પણ રીતે, એવું નથી કે દરેકને અમે એવી માંગણી પણ એવી નથી અમારી કે દરેકને તમે કોઈ સારી પોસ્ટ આપો. જે રીતનું એમની પાસે ક્વોલિફિકેશન છે એ રીતની એ લોકોને પોસ્ટ આપવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે ને યોગ્ય રોજગાર આપવામાં આવે. એ જ અમારી માંગ છે. ધન્યવાદ. આજ રોજ તારીખ 24/8/2026 અને સોમવારના રોજ ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત નવયુવાનો, આગેવાનો અને જે ભણેલા ગણેલા નવયુવાન દીકરાઓ છે જે લોકો રોજગારીથી વંચિત છે, એમ સરનાર ગામની બિલકુલ બાજુમાં 200 મીટરના અંતરે વિશાળકાય એક જીઆઈડીસી આવેલી છે જેમાં મોટી મોટી મહાકાય કંપનીઓ પણ આવેલી છે. આ સરનાર ગામના જે નવયુવાનો છે, જે શિક્ષિત છે, જેમની પાસે ભણતર સારું છે, જેમની પાસે ડિગ્રીઓ પર છે, પરંતુ એ લોકો રોજીથી વંચિત હોય, નોકરીથી વંચિત હોય, આજે અમે ભરૂચના કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવા આવેલા છે ગામના યુવાનોને આગેવાનો સાથે કે ભાઈ આ જે નવયુવાન દીકરાઓ છે એમને અહીંયા સારી રોજગારી મળે, રોજગારીની તકો મળે, તો જેથી કરીને આપણા ભારત દેશના જે નવયુવાનો છે જે વિદેશમાં જઈ અને કામ ધંધા અર્થે જાય છે એ ન જાય. કેમ કે જ્યારે 200 મીટરના અંતરે આટલી મોટી જીઆઈડીસી આવેલી હોય અને જો ગામના નવયુવાનોને નોકરી ન મળતી હોય તો યોગ્ય નથી. એટલે આજે અમે ભરૂચના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને ગુજરાત સરકાર પાસે એક માંગ કરી કે સરનાર ગામમાં જેટલા પણ નવયુવાનો બેરોજગાર છે, જેમની પાસે ડિગ્રી છે, ભણતર છે, શિક્ષણ છે, પરંતુ
એમના વિસ્તારમાં એમના ગામમાં જીઆઈડીસી આવેલી હોય ને જો એમને નોકરી ન મળતી હોય તો સરાસર સરનાળ ગામના લોકો સાથે અને સરનાળ ગામના નવયુવાનોને અન્યાય થયેલો છે. એટલે આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને માંગ કરી કે આ તમામ નવયુવાનો જે ભણેલા છે, જેમની પાસે સારી ડિગ્રીઓ છે, એ તમામને નોકરી મળે અને એમનું સારું જીવન અહીંયા જીવે એ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલી છે.